અને ભક્તો આજના માટે કેવું હોય તેટલું ચોક્કસ કહી શકાય. આજે તારીખ 25/11/2025, તારીખ 25, મહિનો 11મો અને 2025, એન્ડ ઓફ ધીસ મંથ, બરોબર. અને આજ હિન્દુ સનાતન સંસ્કૃતિ માટે હું એમ કહું ગૌરવ લઈ શકાય. અયોધ્યાની અંદર પ્રતિષ્ઠિત થયેલા એ રામ મંદિર ઉપર આજે સુંદર મજાની પ્રથમ ધજા આરોહણનો દિવસ છે ભક્તો. આ દિવ્ય ભારતી હિન્દુ સનાતન સંસ્કૃતિને ટકાવી રાખવા માટે જે મહાપુરુષોના મનની અંદર આ સદવિચારો આવે છે, એ સદવિચારોને વ્યાસપીઠ ઉપરથી ભક્તો વંદન છે. ભક્તો આજ કેટલાય વર્ષોની એ કેટલાય જીવાત્માઓના હૃદયની જે પૂર્ણ ઈચ્છાઓ હતી એ ભક્તો આપણે વર્ષો પહેલા એક ઈંટના 100 રૂપિયા આપેલા યાદ હશે બધાઈને. પણ ભક્તો કેટલાય રામ ભક્તોએ, કાર ભક્તોએ એ પોતાના પ્રાણોની આહુતિના બલિદાનો આપી દીધા. અને આજ આપણે ભાગ્યશાળી છીએ કે અયોધ્યાની અંદર માં સરયુના પવિત્ર તટે કૌશલ્યા નંદન દશરથ નંદન ભગવાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું મંદિર ભવ્ય અને દિવ્ય નિર્માણ થઈ ચૂક્યું છે. અને વિશ્વ માટે અજોડ નમૂનો છે ભક્તો. યાદ રાખજો, આવનાર યુગોની અંદર ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિમાં ભારતીય કલા વૃત્તિ એ કૌશલ્ય કેવું હતું એનું દર્શન કરવું હોય તો ભક્તો વિદેશમાં વસતા લોકોને અયોધ્યાની અંદર રામ મંદિરે આવવું પડશે. અને આજ રામ મંદિરની અંદર દિવ્ય ધજાની એ આજ ધ્વજારોહણ પહેલી વાર થયો છે ભક્તો. એ આપણા સૌ માટે પરમ ગૌરવની વાત છે. અને હું આજ એટલું ચોક્કસ કહીશ, આ કચ્છની ધીંગી ધરતીમાંથી ભક્તો એ રઘુવંશીઓ દ્વારા આયોજિત આ સુંદર મજાની ભાગવત કથાના માધ્યમથી કહું કે રામલલાના મંદિર ઉપર ફરકી રહેલી આજ ધ્વજારોહણ એ પ્રથમ ધજા એ ભગવાન રામના સંદેશ આવો ઘર ઘર સુધી પહોંચે, આ સમુદ્રાંત પર્યંત સુધી પહોંચે અને સમાજના વ્યક્તિઓની અંદર વસુધૈવ કુટુંબકમના સૂત્રો ચરિતાર્થ થાય એવી આજના પવિત્ર દિવસે વ્યાસપીઠ ઉપરથી ભગવાન નંદ નંદન યશોદા નંદન રઘુનંદન ભગવાન રામના ચરણમાં પ્રાર્થના કરું.
રઘુવંશીઓ છો ને, આ રઘુવંશી નગર છે અને જેને તમે માનો છો એ જલારામ બાપાએ હાથમાં માળા લઈને જીવનના છેલ્લા શ્વાસ સુધી રામ નામની માળા ફેરવી છે. તો આ રામ મંદિર બની ગયું, પ્રથમ ધ્વજારોહણ થઈ ગયો. તો હવે મારી નાની એવી વ્યાસપીઠ ઉપરથી વિનંતી છે, તમારા રઘુવંશી પરિવારની અંદર જેમ ભગવાન રામે ગુહ રાજાને જેમ ગળે લગાડ્યો તો શબરીની કુટિયાએ ભગવાન રાઘવ ગયા હતા, એમ ભક્તો તમારા પરિવારની અંદર, તમારા પરિવારના એ આસપાસની જનતાને જ્યારે તમારી સેવાની જરૂર પડે ત્યારે હસતા મોઢે વગર બોલાવે પહોંચી જાજો. તે દિવસે માની લેશું કે રામ રાજ્યની શરૂઆત રઘુવંશીઓ થકી શરૂઆત થઈ છે. આજ સાંપ્રત સમયની અંદર જરૂરિયાત મને ફોનથી બોલાવે ને હું સેવા કરું એમ નહીં, મારી ફરજ છે એનું સૌથી પહેલો પહોંચી જાવ, એની બહુ જાજી જરૂર છે ભક્તો.